નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકી ઇમિગ્રેશન ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર બાયોમેટ્રિક્સ 2.0 આવી રહ્યો છે ખૂબ ઝડપથી. હવે માત્ર ફિંગરપ્રિન્ટ નહીં પણ આંખની કીકી, અવાજ અને ડીએનએ પર સરકારની નજર રહેશે. શું આ સુરક્ષા છે કે તમારી આઝાદી પર તરાપ? જાણો કેવી રીતે તમારી દરેક હિલચાલ પર નજર રાખશે કન્ટિન્યુઅસ વેટિંગ દ્વારા વોચ. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો શું એક નાની ટ્રાફિક ટિકિટ તમારું અમેરિકાનું સપનું તોડી શકે? અક્ષર પટેલના કેસે આખા અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે. ફેડરલ કોર્ટ ઇમિગ્રેશન વિભાગના મનસ્વી નિર્ણયને ફટકારી જોરદાર લપડાક. વિદ્યાર્થીઓએ કેમ સાવધાન રહેવાની જરૂર છે અને સેવિસ રેકોર્ડ કેમ મિનિટોમાં ટર્મિનેટ થઈ શકે છે. જો આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકાના વેપાર જગતમાં ભૂકંપ આવ્યો હોય તેવું લાગે છે. ટ્રમ્પના સમયના ટેક્સને કોર્ટે ગેરબંધારણીય જાહેર કરતા હવે અબજો ડોલરનું રિફંડ આપવાની નોબત આવી પડી છે. એક તરફ 3 લાખ વેપારીઓને લોટરી લાગી છે તો બીજી તરફ રાષ્ટ્રપતિએ નવા 10 ટેક્સની કરી જાહેરાત. શું આનાથી અમેરિકામાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થશે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાની અંદર ઇમિગ્રેશન ઇતિહાસમાં વર્ષ 2025ની અંદર જે બાયોમેટ્રિક સિસ્ટમ આવી હતી તેમાં યુએસસીઆઈએસ કે પછી અમેરિકન સિસ્ટમ કે પછી અમેરિકન જે ઇમિગ્રેશન વિભાગ છે તેમને કોઈ પણ સંતોષ ન મળ્યો હોય તેવું ગણી શકાય. હવે તેના કારણે જે બાયોમેટ્રિક્સ 2.0 યુએસસીઆઈએસે લાવ્યું છે અને તેમની જાહેરાત પણ કરી દે છે. કારણ કે જે લોકો એરપોર્ટ ઉપર જતા હતા તેમનું જે ચહેરાનું સ્કેનિંગ થતું હતું તેમાં પણ તેને કોઈ સંતોષ નથી મળ્યો. ફિંગરપ્રિન્ટમાં પણ કોઈ સંતોષ ન મળ્યો હોય અને હવે નવી સિસ્ટમ જે શું છે તે દરેક એનઆરઆઈએ જે ભારત આવતા હોય, અમેરિકા જતા હોય કે પછી તમે એનઆરઆઈ છો, વર્ષો સુધી નથી આવ્યા કે પછી વર્ષો પછી આવવાના છો તો આ સિસ્ટમ જાણી લેજો અને વર્ષો સુધી તમારો ડેટા કઈ રીતે તે તમારી પાસેથી લેશે અને સાચવી રાખશે તેમની આ સંપૂર્ણ માહિતી મારે અમેરિકન ગુજરાતીઓને બધાને આપવી છે. તો ચાલો શરૂ કરીએ. અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસમાં વર્ષ 2003 પછીનો સૌથી મોટો અને ખતરનાક ફેરફાર અત્યારે આપણી સામે આવી રહ્યો છે, જેમને બાયોમેટ્રિક્સ 2.0 નામ આપવામાં આવ્યું છે. યુએસસીઆઈએસ એટલે કે અમેરિકન ઇમિગ્રેશન વિભાગ હવે એક એવી હાઈટેક સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે જેમાં તમારી ઓળખ છુપાવવી કે ખોટી માહિતી આપવી અશક્ય બની જશે. અત્યાર સુધી આપણે જાણતા હતા કે અમેરિકાના વિઝા માટે કે પછી ગ્રીન કાર્ડ માટે માત્ર આંગળીઓના નિશાન એટલે કે ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફની જરૂર પડતી હતી. પરંતુ 2026થી આ જે પણ પ્રક્રિયા છે તે બદલાઈ રહી છે. હવે અમેરિકા હાર્ટ એટલે કે HART નામની નવી ક્લાઉડ બેડ્સ સિસ્ટમનો ઉપયોગ કરશે જે એમેઝોન વેબ સર્વિસ પર ચાલશે. આ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે તે કરોડો લોકોનો ડેટા એક સાથે પ્રોસેસ કરી શકશે અને તેમાં માત્ર ફિંગરપ્રિન્ટ જ નહીં પણ તમારી આંખની જે કીકી હોય એટલે કે આઈરિસ સ્કેન, તમારા અવાજની ઓળખ એટલે કે વોઇસ પ્રિન્ટ અને જરૂર પડે તો તમારા હાથની હથેળીઓના નિશાન પણ લેવામાં આવશે. સૌથી મહત્વની વાત તો અત્યારે એ છે કે અત્યાર સુધી 14 વર્ષથી નાના બાળકો અને 79 વર્ષથી મોટી ઉંમરના વડીલોને ફિંગરપ્રિન્ટ અથવા તો તેમની જરૂર નહોતી પડતી અને પછી જે 2025માં સિસ્ટમ આવી હતી બાયોમેટ્રિક્સની તેમાં તેમની આ સિસ્ટમ કાઢી નાખવામાં આવી હતી. પરંતુ હવે 2026માં નવા નિયમ મુજબ ઉંમરની કોઈ મર્યાદા રહેશે નહીં. એટલે કે હવે નાના બાળકો કે નવજાત શિશુઓના પણ બાયોમેટ્રિક્સ 2.0 લેવામાં આવશે, જેથી કરીને માનવ તસ્કરી અને બાળકોના નામે થતા ખોટા સંબંધોના દાવાઓને રોકી શકાય. આ નવા જે નિયમ છે તે માત્ર વિઝા માંગનાર વ્યક્તિ માટે જ નહીં પણ જે લોકો અમેરિકામાં રહીને
પોતાના સગા સંબંધીઓને સ્પોન્સર કરે છે કે પછી તે ત્યાં રહે છે તેમના માટે પણ મુશ્કેલી વધારી શકે છે. જો તમે તમારા પત્ની કે માતા પિતા માટે I-130 ફોર્મ ભરો છો તો અમેરિકી નાગરિક હોવા છતાં તમારે પણ બાયોમેટ્રિક આપવી જરૂરી છે. એટલું જ નહીં, પણ જે કંપનીઓ વિદેશી કામદારોને બોલાવે છે તેમના HR મેનેજરો પણ હવે પોતાની બાયોમેટ્રિક વિગતો તેમને આપવી પડે છે. આ એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં સરકાર તમારી હિલચાલ પર સતત નજર રાખશે, જેમને જે કન્ટિન્યુઅસ વેઇટિંગ કહેવામાં આવે છે. એટલે કે એકવાર વિઝા મળી ગયા પછી પણ તમારી જે બેકગ્રાઉન્ડ તપાસ ચાલુ રહેશે. આ નવી સિસ્ટમમાં ચહેરાની ઓળખ કે પછી ફેશિયલ રિકોગ્નિશન સૌથી વધારે તેમાં ભાર મૂકવામાં આવ્યો છે. અને વોઇસ પર જ્યારે એરપોર્ટ પર ઉતરશો ત્યારે કેમેરા તમારો ચહેરો સ્કેન કરશે, આંખની કીકી સ્કેન કરશે અને તમારો વોઇસ પણ તમારો સ્કેન કરશે. જૂના રેકોર્ડ સાથે મેચ કરી લેશે. જો જરા પણ તફાવત જણાય તો તમને મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત USCIS હવે DNA ટેસ્ટિંગનો પણ વ્યાપક ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ જ મેઇન પાર્ટ 2.0નો છે. DNA ટેસ્ટ થાય, જો તમારો સંબંધી હશે અને જો DNAમાં તમે કોઈ અલગ વ્યક્તિ નીકળે તો એ તમારો સંબંધી નહીં ગણવામાં આવે. નાગરિકોની પ્રાઇવસી માટે પણ મોટો સવાલ આ ઊભો કરી રહ્યું છે, કારણ કે તમારો DNA ડેટા કાયમ માટે સરકારની ફાઇલમાં સચવાયેલો રહેશે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ પણ તપાસ માટે પણ થઈ શકે છે. આ સિસ્ટમ માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી, પણ અમેરિકામાં તેના ખાસ મિત્ર દેશો જેવા કે કેનેડા, બ્રિટિશ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા પણ આ સાથે ડેટા શેર કરશે. આનો અર્થ એ થયો કે જો કોઈ પણ વ્યક્તિએ બીજા દેશમાં અલગ નામથી વિઝા અરજી કરી હશે તો આ હાઈટેક સિસ્ટમ તેને તુરંત જ પકડી લેશે. આ નવી હાઈટેક સિસ્ટમ માત્ર ડિજિટલ ડેટા જ નહીં, પરંતુ હવે જે ગ્રાઉન્ડ લેવલ પર જે કડક તપાસ શરૂ થઈ રહી છે, ઓગસ્ટ 2025થી USCIS દ્વારા જે નેબરહુડ ઇન્વેસ્ટિગેશન એટલે કે પાડોશીઓની પૂછપરછ જે ફરી શરૂ કરવાનો પણ મોટો નિર્ણય એમાં લેવામાં આવ્યો છે. જેનો અર્થ એ છે કે જો તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ કે પછી સિટીઝનશીપ માટે અરજી કરી હશે તો ઇમિગ્રેશન અધિકારીઓ તમારા ઘરે, તમારી ઓફિસ કે પછી તમારા પાડોશમાં આવીને તમારી તપાસ કરી શકે છે. આ તપાસમાં તેઓ જોશે કે તમે જે સરનામું આપ્યું છે ત્યાં ખરેખર રહો છો કે નહીં, તમે જે કામ કરો છો તેની વિગતો સાચી છે કે નહીં, અને તમારું ચારિત્ર કેવું છે તે જાણવા માટે તમારા પાડોશીઓ સાથે પણ તે લોકો વાત કરી શકે છે. આ રીતે જે ડિજિટલ બાયોમેટ્રિક્સ અને જે ફિઝિકલ વેરિફિકેશન એમ બેવડો ગાળિયો કસવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી મોટો અને ચોંકાવનારો ફેરફાર ડિજિટલ રિવ્યૂ પોલિસી છે, જેમાં હવે અધિકારીઓ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ચેક કરી શકશે. જો તમારી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આપેલી માહિતી તમારી વિઝા અરજી સાથે મેચ નહીં થાય તો તમારી અરજી તરત જ નામંજૂર થઈ શકે છે. એટલે કે હવે તમારી ઓનલાઈન એક્ટિવિટી પણ તમારા બાયોમેટ્રિક્સ ડેટા સાથે લિંક કરી દેવામાં આવશે, જેમનાથી તમારું એક સંપૂર્ણ જે હોલિસ્ટિક થ્રેડ પ્રોફાઇલ તૈયાર થશે, જેનો અર્થ એ છે કે સરકાર તમને એક જોખમ તરીકે પણ જોઈ શકે છે. બીજી તરફ આ જે પણ આ નવી સિસ્ટમ 2026માં આવી રહી છે, બાયોમેટ્રિક્સ 2.0, તે ચલાવવા માટે જે ખર્ચ થઈ રહ્યો છે તેમની વસૂલાત પણ અરજદારો પાસેથી જ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026થી આ જે પણ ઇમિગ્રેશન ફીમાં મોટો વધારો લાગુ કરવામાં આવ્યો છે કે પછી મોંઘવારીના દર મુજબ દર વર્ષે આ ફીમાં વધારો થતો રહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો I-965 એટલે કે વર્ક પરમિટ માટેની ફીમાં વધારો થયો છે. તેમજ જે લોકો વહેલી અરજીઓનો નિકાલ ઈચ્છે છે તેમના માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. હવે H-1B કે પછી L-1 વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ચાલુ કરવામાં ઘણું મોંઘું પડશે, જેમના માટે સામાન્ય માણસ કે મોટી કોર્પોરેટ કંપનીઓ વચ્ચે એક મોટું અંતર ઊભું કરશે. આજે બાયોમેટ્રિક 2.0 સિસ્ટમ સામે દુનિયાભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે, કારણ કે તમારી આંગળીઓ કે પછી આંખની કીકીની ઓળખ કે પછી DNA આ વસ્તુ જે છે તે ક્યારેય બદલી શકાતી નથી. જો આ ડેટા હેક થઈ જાય અથવા તો કોઈ ખોટા હાથમાં આવી જાય તો તમારી ઓળખ સંપૂર્ણપણે ચોરાઈ જવાનો પણ મોટો ખતરો તમારી માટે છે. પ્રાઇવસી એક્ટિવિઝમનું કહેવું છે કે હવે એક સામાન્ય માણસ માટે
અમેરિકામાં રહેવું એ સતત દેખરેખ હેઠળ રહેવા જેવું બની જશે, કારણ કે તમારો દરેક ડેટા કાયમ માટે સરકારી જે ક્લાઉડ સર્વર છે તેની પર સંગ્રહિત રહેશે, જેમનો ઉપયોગ ગમે ત્યારે ગમે તે રીતે થઈ શકે છે. 2026માં આ ફેરફાર બાદ હવે કોઈ પણ અરજદારે પોતાની અરજી કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું પડશે કે અમેરિકાથી ભારત આવતા કે પછી કોઈ પણ એરપોર્ટ ઉપર જતા બધી જગ્યાએ સાવધાન રહેવું પડશે, કારણ કે વિસંગતતા કે પછી તમારા જૂના રેકોર્ડ સાથે વિરોધાભાસ સીધો ડિપોર્ટેશન અથવા તો વિઝા રિજેક્શન તરફ દોરી શકે છે. છેલ્લે આપણે એટલું જ કહીએ કે અમેરિકા હવે એક સ્માર્ટ બોર્ડર અને જે ફ્રિક્શનલેસ ટ્રાવેલ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની કિંમત સામાન્ય માણસની પ્રાઇવસી અને આઝાદીના ભોગે ચૂકવવી પડી રહી છે. આ એક નવો યુગ છે જ્યાં તમારી ઓળખ માત્ર કાગળો પર જ ડિજિટલ વાદળોમાં કાયમ કેદ થઈ શકે છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે અમેરિકામાં ભણતા દરેક ભારતીય વિદ્યાર્થી માટે ચેતવણી સમાન પણ છે અને મોટી રાહત સમાન પણ છે. ઘણીવાર આપણને લાગે છે કે નાની એવી કાનૂની સમસ્યા શું ફરક પડવાનો છે, પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે આ એક મોટું ઇમિગ્રેશન જોખમ બની રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની એક ફેડરલ કોર્ટે એક એવો ઐતિહાસિક ફેસલો આપ્યો છે જેમણે હજારો ભારતીય વિદ્યાર્થીઓને આશાનું નવું કિરણ આપ્યું છે. આ કેસ દ્વારા આપણને સમજવા મળશે કે વિઝા સ્ટેટસ, સેવિંગ રેકોર્ડ અને કાયદાકીય પ્રક્રિયાઓમાં વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. આખી વાત ભારતીય મૂળના વિદ્યાર્થી અક્ષર પટેલ સાથે જોડાયેલી છે, જે અમેરિકાની એક યુનિવર્સિટીમાં F1 સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા હતા. અક્ષર પટેલ વિરુદ્ધ કોઈ ગંભીર ગુનો કે ક્રિમિનલ કન્વિનિયન્સનો હેતુ પણ નહોતો, પરંતુ સરકારે જે બાબતે પાયો બતાવ્યો તે વર્ષ 2018નો એક જૂનો ટ્રાફિક કેસ હતો, જેમાં સ્પીડિંગ અથવા તો બેદરકારીથી ગાડી ચલાવવાનો આરોપ લાગ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આ કેસ તો વર્ષો પહેલા કોર્ટમાં ડિસમિસ થઈ ગયો હતો, એટલે કે કાયદાકીય રીતે આ કેસનું કોઈ અસ્તિત્વ જ બચ્યું નહોતું. છતાં પણ વર્ષ 2025માં જ્યારે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસે એક મોટું ઇનિશિયેટિવ શરૂ કર્યું, ત્યારે અક્ષર પટેલની મુસીબતો વધી ગઈ. આઈસ દ્વારા આશરે 13 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ડેટાબેઝનું સ્કિનિંગ કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ્સને ફેડરલ ક્રાઇમ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવ્યા. આ પ્રક્રિયામાં ઘણા જૂના કેસો બહાર આવ્યા, જેમાં ધરપકડ અથવા તો ડિસમિસ થયેલા કેસોનો પણ સમાવેશ થતો હતો. આ સ્કિનિંગ દરમિયાન અક્ષર પટેલનું નામ સિસ્ટમમાં ચમક્યું અને તરત જ સરકારી એજન્સીઓએ તેમનો સેવિંગ ડેટા કે પછી રેકોર્ડ્સ ટર્મિનેટ કરી દીધો. હવે અહીં સમજવું ખૂબ જરૂરી છે કે જે સેવિસ એટલે કે સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર એન્ફોર્સમેન્ટ સિસ્ટમ એ એક એવું સત્તાવાર માધ્યમ છે જેમનાથી અમેરિકન સરકાર વિદ્યાર્થીઓના સ્ટેટસ પર નજર રાખે છે. એવો સર્વિસ રેકોર્ડ બંધ થાય તો તરત જ વિદ્યાર્થીઓનું F1 સ્ટેટસ ખતમ થઈ જાય છે. અક્ષર પટેલ સાથે પણ આવું જ થયું. તેમનું સ્ટેટસ ખતમ થતાં જ તેઓ ક્લાસ એટેન્ડન્સ ન કરી શકે અને નોકરી કરવાની પાત્રતા પણ જતી રહેવા. એટલું જ નહીં, પણ તેમના પર અમેરિકામાંથી બહાર કાઢી મૂકવાનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે. અક્ષર પટેલે હાર ન માની અને ફેડરલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. તેમણે દલીલ કરી કે સરકારનું આ પગલું એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજરનું એક્ટ અને યોગ્ય પ્રક્રિયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જજ NRC રેસ સામે જ્યારે આ મામલો આવ્યો ત્યારે કોર્ટે શરૂઆતમાં જ સરકારને આડે હાથ લીધી. કોર્ટે સવાલ કર્યો કે જ્યારે કોઈ દોષિત સાબિત જ નથી થયું અને કેસ પહેલા જ રદ થઈ ગયો છે, તો માત્ર ડેટાબેઝ મેચ થવાને આધારે કોઈનું સ્ટેટસ કેવી રીતે છીનવી શકાય. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓનું સ્ટેટસ રદ થતા પહેલા યોગ્ય કારણ અને ન્યાયી પ્રક્રિયા હોવી અનિવાર્ય છે. કોર્ટે તાત્કાલિક ધોરણે અક્ષર પટેલનું સ્ટેટસ પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો અને અંતિમ ચુકાદામાં આઈસના નિર્ણયને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવ્યો.
આ ચુકાદો લાખો વિદ્યાર્થીઓ માટે એક મોટો કાયદાકીય દાખલો બેસાડે છે કે સરકારી એજન્સીઓ પણ કાયદાથી ઉપર નથી. અહીં વિદ્યાર્થીઓએ એ સમજવું જોઈએ કે વિઝા અને સ્ટેટસ બંને અલગ વસ્તુ છે. વિઝાથી તમને દેશમાં પ્રવેશ મળે છે, જ્યારે સ્ટેટસ એ કાયદાકીય સ્થિતિ છે જેમના આધારે તમે ત્યાં રહી શકો છો. જો સર્વિસ ટર્મિનેટ થાય તો વિઝા હોવા છતાં સ્ટેટસ જઈ શકે છે. એટલે જ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં રહેતી વખતે પોતાના લીગલ રેકોર્ડ્સ અને ડોક્યુમેન્ટ્સ બાબતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો ક્યારેય નાનો ટ્રાફિક મેમો કે પછી ટિકિટ મળે તો તેને અવગણશો નહીં. તેના પેમેન્ટની રસીદ કે પછી કોર્ટનો ઓર્ડર હંમેશા સાચવીને રાખવો, કારણ કે ગમે ત્યારે ડેટાબેઝ ચેકમાં આ બાબત તમારી સામે આવી શકે છે. જો ક્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો ગભરાવાને બદલે તરત જ પોતાની યુનિવર્સિટીના જે ઇન્ટરનેશનલ ઓફિસર કે પછી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ. યાદ રાખજો કે અમેરિકાનો કાયદો એ છે કે કોઈ પણ વ્યક્તિ પર અસર કરતા નિર્ણય લેતા પહેલા તેમને નોટિસ અને ખુલાસો કરવાની તક મળે છે અને મળવી જોઈએ. સરકારી એજન્સીઓની સત્તા અમર્યાદિત નથી તેવું આ કેસ સાબિત કરી દીધું છે. તો આ બાબતે તમારો શું અભિપ્રાય છે અને અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અમેરિકાના વેપાર જગતમાં અત્યારે એક એવો ભૂકંપ આવ્યો ગણાય જેમની અસર આખી દુનિયાને તો ઠીક, પણ ત્યાં રહેતા ભારતીયોને વધુ થઈ રહી છે અને થશે. આ બધું જ શરૂ થયું ફેબ્રુઆરી 2026માં, જ્યારે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે આ ચુકાદો લર્નિંગ રિસોર્સિસ વિરુદ્ધ ટ્રમ્પના કેસમાં આવ્યો હતો, જેમાં કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે રાષ્ટ્રપતિ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને મનસ્વી રીતે ટેક્સ નાખી શકે નહીં. આ નિર્ણયને કારણે સરકારે જે જૂના ટેક્સ વસૂલ્યા હતા તે હવે ગેરકાયદેસર ઠર્યા છે અને તેમની રકમ સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે તે રકમ પૂરા $166 અબજ છે, જે હવે અમેરિકાની સરકારે વેપારીઓને પાછા આપવાના છે. આટલી મોટી રકમ આપવી એ કોઈ નાની વાત નથી અને તેના કારણે જે કસ્ટમ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમની પાસે આટલા બધા પૈસા પાછા આપવાની કોઈ વ્યવસ્થા જ નથી. અત્યારે સ્થિતિ એવી છે કે જો આ પૈસા જલ્દી પાછા ન આપવામાં આવે તો દેશનું આખું વેપાર માળખું ખોરવાઈ શકે છે. અને એટલે જ કસ્ટમ વિભાગને 45 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે અને તેઓ એક એવી સિસ્ટમ બનાવે છે જે ઓટોમેટિક રીતે આ પૈસા વેપારીઓના ખાતામાં જમા કરી શકે. તમને જણાવી દઈએ કે આ ટેક્સ મુખ્યત્વે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી વસ્તુઓ પર નાખવામાં આવ્યો હતો, જેમને સુપ્રીમ કોર્ટે હવે ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે ટેક્સ નાખવાની સત્તા માત્ર સંસદ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ચુકાદા પછી હવે 3,30,000થી વધુ વેપારીઓ ઓનલાઈનમાં ઊભા છે જેમને પોતાના પૈસા પાછા જોઈએ છે. આમાં ગુજરાતીઓ પણ સામેલ છે અને ભારતીયો પણ છે. અને કુલ 5,30,00,000 જેટલી એન્ટ્રીઓ પણ આવી છે, જેમાં તપાસ કરીને આ રિફંડ આપવાનું છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો વ્યાજ ગણવામાં આવે તો આ આંકડો $175 અબજ સુધી પહોંચી શકે છે. અત્યારે સૌથી મોટી સમસ્યા તો એ છે કે કસ્ટમ વિભાગ પાસે આટલી મોટી કાર્યવાહી કરવા માટે માણસો જ નથી. જો તેઓ મેન્યુઅલ રીતે કામ કરવા જાય તો લાખો કલાકોનો સમય બગડે અને દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ જાય. એટલે જ હવે આ બધું કામ કોમ્પ્યુટર અને સોફ્ટવેર દ્વારા કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. પરંતુ અહીં એક મોટો અવરોધ તો એ છે કે ફેબ્રુઆરી 2026થી સરકારે કાગળોના ચેક આપવાનું બંધ કરી દીધું છે અને હવે તમામ પૈસા ઓનલાઈન જ આપવામાં આવશે. નવાઈની વાત તો એ છે કે જે 3 લાખથી વધુ વેપારીઓ રિફંડના હકદાર છે તેમાંથી માત્ર 21,000 વેપારીઓ પાસે જ ઓનલાઈન પૈસા લેવા માટેની વ્યવસ્થા તૈયાર છે. બાકીના લાખો વેપારીઓએ હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે. જો તેઓ સમયસર આ કામ નહીં કરે તો તેમના કરોડો રૂપિયા એટલે કે અટકી શકે છે, ડોલર અટકી શકે છે. આ દરમિયાન શેરબજાર અને વોલ સ્ટ્રીટમાં પણ એક અજીબ હલચલ જોવા મળી રહી છે. મોટી બેંકો અને હેજ ફંડ્સ એવા જે વેપારીઓ શોધી રહ્યા છે તેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે અને તેઓ વેપારીઓ પાસેથી તેમના રિફંડનો હક રસ્તામાં
ખરીદી રહ્યા છે. એટલે કે વેપારીઓને અત્યારે થોડા પૈસા આપીને ભવિષ્યમાં સરકાર પાસેથી પૂરા પૈસા આ બેંકો વસૂલ છે. આ એક પ્રકારનો મોટો સોદો બની ગયો છે. બીજી તરફ સરકારે પણ હાર માની નથી અને $166 અબજ પાછા આપવાના આદેશને સાથે જ રાષ્ટ્રપતિએ તરત જ નવા 10% ટેક્સ નાખવાની જાહેરાત કરી દીધી છે, જે આવનારા સમયમાં 15% સુધી પણ વધી શકે છે. આ નવા જે ટેક્સ સામે પણ હવે અનેક રાજ્યોએ કોર્ટમાં કેસ કર્યો છે, કારણ કે તેનાથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા છે અને તે મોંઘવારી સીધી દરેક અમેરિકન્સને અને ઇમિગ્રેટ્સને સામે આવશે. એક અંદાજ મુજબ આ નવા નિયમોને કારણે દરેક સામાન્ય પરિવાર પર $800નો બોજ પડી શકે છે, જે ખૂબ જ ભયાનક ગણી શકાય. આમ એક તરફ વેપારીઓને જૂના પૈસા પાછા આપવાની ખુશી છે, તો બીજી તરફ નવા ટેક્સનો ડર સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 45 દિવસમાં કસ્ટમ વિભાગ પોતાની ટેકનોલોજી સુધારી શકે છે કે કેમ, અને શું આ રિફંડ ખરેખર બજારમાં તેજી લાવશે કે પછી મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ કરશે, અને કેવી રીતે જે ભારતીય અને ગુજરાતીઓને છે તેમના ખિસ્સા ખાલી થશે તે આપણે આગળ જોવું રહ્યું.